સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ ઇણાજ ખાતે નિર્માણાધીન સ્પોર્ટ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી। સાંસદ રાજેશ ચુડાસમાએ આજે ઇણાજ ખાતે આવેલા કલેક્ટર ઓફિસની બાજુમાં નવા બની રહેલા અદ્યતન સ્પોર્ટ સ્કૂલની મુલાકાત લીધી હતી। સ્પોર્ટ સ્કૂલ ખાતે ઊભી થયેલી અને ઊભી કરવામાં આવનાર સુવિધાઓની તલસ્પર્શી જાણકારી મેળવી જરૂરી સૂચન કર્યા હતા। સાંસદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે આગામી સમયમાં રાજ્યમાં ઓલિમ્પિક અને એશિયન ગેમ્સ જેવી સ્પર્ધાનું આયોજન થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે અને આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં અદ્યતન સુવિધાથી સજ્જ નવા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ સંકુલ બને તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ₹15 કરોડના ખર્ચે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ વિકસિત કરવામાં આવી રહ્યું છે। સાંસદે ગીર સોમનાથ જિલ્લાએ ભૂતકાળમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આપ્યા છે, જિલ્લાનું હીર ઝળકાવ્યું છે। આ સંકુલના માધ્યમથી જિલ્લાના રમતવીરોને પોતાની રમત અને કૌશલ્યને દર્શાવવાનું અને એક નવું માધ્યમ મળ્યું છે, તેનો ઉપયોગ કરી તેઓ પોતાની સાથે પોતાના પરિવાર અને ગીર સોમનાથ જિલ્લાનું નામ રોશન કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી। જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।